તો મિત્રો ઘણી બધી શોધખોળ પછી મને એવા 7 ટોપિક મળ્યા છે, 7 થી 8 ટોપિક કે એની બહાર કશું જ નહીં જાય। તો ફટાફટ હું તમને 7 થી 8 એવા નિર્ણયો બતાવવાનો છું મિત્રો કે જે ભરતી બોર્ડ છે એ લઈ શકે છે। આ ભરતી બોર્ડ છે એ 7 થી 8 આ હું જે નિર્ણયો બતાવવાનો છું એની બહાર એક પણ નિર્ણય નહીં હોય। ચાલો ફટાફટ આવું બધા નિર્ણયો તમને બતાવું છું। એ પહેલાં ચેનલ પર ન હો તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ નોટિફિકેશન ઓલ પર રાખજો, કારણ કે આવી જ માહિતી હું તમારા સમક્ષ પહોંચાડતો રહીશ। તો મિત્રો પહેલો નિર્ણય છે કે વેઇટિંગ લિસ્ટ બાબતે જણાવી શકે, કારણ કે મિત્રો મહાનુભાવો જે છે આપણે મોટા મોટા એકેડમીના જે શિક્ષકો છે તેનું માનવું છે કે મેરિટ છે 85 આજુબાજુ પણ રહેજો, ફાઇનલ મેરિટ અનુમાનિત લગાડવામાં આવે। તો ભાઈ સમ્રાટ સામત ગઢવી છે, બકુલ પટેલ છે, એ બધાએ શું કીધું છે તો કે મેરિટ છે 85 થી 88 આજુબાજુ રહી શકે। તો કદાચ પ્રશ્નો રદ થાય અને મેરિટ નીચું જાય તો જે વિદ્યાર્થી મિત્રોને 80 ન થતા હોય તો તેના માટે પછીથી જેટલા પણ વિદ્યાર્થી ઉમેદવારો નવા ભરતી કરવાના છે, 12,000માં જેટલી જરૂરિયાત હોય તેટલા નવા ઉમેદવારો ભરવા માટે વેઇટિંગ લિસ્ટ પણ આવી શકે છે। પરંતુ મિત્રો મને નથી લાગતું કે આટલું બધું મેરિટ નીચું જશે, એટલા માટે વેઇટિંગ લિસ્ટ પણ યાર જાહેર ન થઈ શકે। ઓકે, બીજો નિર્ણય છે કે ભરતી બોર્ડ દ્વારા કશો જ ફેરફાર ન કરવામાં આવે। બિલકુલ બની શકે છે મિત્રો કે ભરતી બોર્ડ દ્વારા આ જે પેપર છે એમાં કશો જ ફેરફાર ન કરવામાં આવે, કારણ કે જેટલા પણ નવા પ્રશ્નો હતા એટલા અથવા તો જેટલી પણ કદાચ ભૂલવાળા જે 2 પ્રશ્નો છે પાર્ટ બીમાં એ રદ થાય, પરંતુ જે નવા પ્રશ્નો છે એ બાબતમાં કશો ફેરફાર ન કરે સિલેબસ બહારના, કારણ કે તમામ ઉમેદવારો માટે સિલેબસ બહારના જ પ્રશ્નો હતા, એટલા માટે એમાં ફેરફાર નહીં થાય, પરંતુ આ નિર્ણય લઈ શકે છે ઓકે કે કશો જ ફેરફાર ન કરે। ત્રીજો નિર્ણય એ છે મિત્રો કે પાર્ટ એ છે એમાં જે તમામ સિલેબસ બહારના જે પ્રશ્નો હતા વ્યાકરણ આધારિત ગણાવી શકાય એવા 10 પ્રશ્નો, આ 10 પ્રશ્નો એ રદ કરી શકે છે। તો પછી જો મિત્રો આ 10 પ્રશ્નો રદ કરે તો ક્યાંક ને ક્યાંક પાસ થવામાં તકલીફ પડે, એટલા માટે તેઓને ચોથો નિર્ણય પણ લેવો પડે। ચોથો નિર્ણય શું લેશે તો ચોથો નિર્ણય એ છે કે 32 માર્ક્સ જ્યાં પાસિંગ માર્ક્સ છે ત્યાં 28 માર્ક્સ પણ થઈ શકે। પાંચમો નિર્ણય એ લઈ શકે મિત્રો કે જે પાર્ટ બી છે એમાં જે 2 પ્રશ્નો રદ કરવા લાયક હતા એ 2 પ્રશ્નો રદ કરી શકે। તો મિત્રો કયા 2 પ્રશ્નો છે તો પહેલો પ્રશ્ન હતો એ જૈન ધર્મનો, અને બીજો પ્રશ્ન હતો કે નર્મદા નદી છે એની મુખ્ય કેનાલની લંબાઈ કેટલી છે। ત્યારબાદ મિત્રો છઠ્ઠો નિર્ણય એવો લઈ શકે કે જે પ્રશ્નો રદ કરવા લાયક પ્રશ્નો છે એમાં જો સિલેબસ બહારના પ્રશ્નો છે અને કોઈ વિદ્યાર્થીએ સિલેબસ બહારના પ્રશ્નોમાં ટીક કર્યો છે તો એને જ માર્ક્સ મળે। તો ક્યાંક ને ક્યાંક આવો પણ નિર્ણય લઈ શકે મિત્રો કે જેણે ટીક કર્યા હોય તેઓને જ માર્ક્સ મળે। ત્યારબાદ મિત્રો હું તમને 7મો જે નિર્ણય છે એ શું લઈ શકે તો કે જે 10 માર્ક્સ અથવા તો 12 માર્ક્સ પાર્ટ એ અને પાર્ટ બી બંને થઈને રદ કરવા લાયક પ્રશ્નો છે એ તમામનું રદ કરી અને એ તમામ પ્રશ્નોનું ગ્રેસિંગ આપી દે। આવું પણ મિત્રો બની શકે છે ઓકે, પરંતુ મને લાગે છે કે ભાઈ તમે લોલીપોપ જ આપવાના છે, ભાઈ કંઈ આવું કંઈ કરવાના છે નહીં। હા, આ મેં જે નિર્ણયો કીધા એમાંથી કોઈક ને કોઈક નિર્ણય લેવાનો છે ઓકે, એની બહાર એક નિર્ણય નહીં જાય, અથવા તો ઓપ્શનમાં તેની પાસે છેવટનો જે પ્રશ્ન અથવા તો નિર્ણય છે તો આગામી ભરતી છે, આગામી આવનારી જે પોલીસની એક્ઝામ છે અથવા તો PSIની એક્ઝામ છે ઓકે, તે બધી પરીક્ષાઓને ધ્યાનમાં રાખીને કોઈ નિર્ણય લેવામાં આવે। હવે મિત્રો ઘણા મિત્રોનું એવું છે કે ભાઈ આ પોલીસ ભરતી બોર્ડ છે લોલીપોપ આપ્યા સિવાય અને કૌભાંડ કર્યા સિવાય બીજું કંઈ કરતી નથી, તો આ ભાઈ અર્ધ સત્ય છે મિત્રો, અર્ધ સત્ય નહીં પણ સંપૂર્ણ સત્ય ગણાવી શકાય મિત્રો, કારણ કે જો કૌભાંડ થયું હોય તો પણ એ બહાર ન આવે ઓકે। તો પછી આ વિષય ઉપર હું બહુ ચર્ચા કરતો નથી મિત્રો, કારણ કે ગાઈડલાઈન વિરુદ્ધ છે ઓકે। બાકી મિત્રો મેં કીધું એમ કે આ જે 7 થી 8 નિર્ણયો કીધા છે મેં એની બહાર એક પણ નિર્ણય નથી જવાનો। તો માહિતી સારી લાગી હોય તો મિત્રો વિડીયોને લાઈક કરી દેજો, મળીએ આપણે નેક્સ્ટ નવા વિડીયોમાં। ત્યાં સુધી જય હિન્દ બધા વિદ્યાર્થી મિત્રોને।